એક વખત છે ને હરિપ્રસાદ સ્વામીજી ઇન્ડિયામાં ગામડામાં વિચરણ કરતા હોય છે અને ઘણાએ જુનાગઢ જોયા હોય છે ગામડામાં, તો દાદરા બહુ સ્ટીપ હોય, પેલું દોરી લઈને ઉપર ચડવું પડે કે નીચે ઉતરવું પડે. તો સ્વામીજી એક વખત એ લેડર નીચે ચડતા હતા, એટલે એક યુવક હશે એને જોયું કે આ બહુ લેડર સ્ટીપ છે, તો હું મારો હાથ સ્વામીજીને આપું. તો એને હાથ સ્વામીજીને આપ્યો કે સ્વામી મારો હાથ તમે લઈ લો એમ. તો સ્વામીજી કે હું તારો હાથ લઈ લઉં. એટલે આ દીકરો બહુ જાગ્રત, તો એને એવો વિચાર આવ્યો કે મેં મારો હાથ સ્વામીજીને આપ્યો, એના બદલે સ્વામીજી કેમ મેં એવું કીધું કે હું તારો હાથ પકડી લઉં. નીચે ઉતરીને એને સ્વામીજીને આ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી સેવકે હાથ આપ્યો તો તમે મારો હાથ કેમ ના લીધો, એવું કેમ કીધું હું તારો હાથ પકડી લઉં. ત્યારે સ્વામીજી બોલ્યા હાથમાં જ આપણે ખાલી આ વિચાર કરીએ આ મહિમાનો કે કરુણાનો, એમાં જ આપણને બળ મળશે. તો સ્વામીજી એવું કીધું કે દીકરા તું જો મારો હાથ પકડત ને તો આ જીવનમાં ઘણા બધા પ્રસંગો તારા જીવનમાં આવશે, દેશકારો આવશે, મૂંઝવણો આવશે, તો તું મારો હાથ છોડી દે કોઈ ગેરંટી નહીં, પણ મેં તારો હાથ પકડ્યો છે ને આ ધરતીથી અક્ષરધામ સુધી હું તારો હાથ નહીં છોડું એમ કે એ મારી ગેરંટી છે. એ પુરુષનો હાથ આપણને મળ્યો છે, એના જ પુરુષ. જ્યારે સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારે બોમ્બેનું એક પરિવાર રાજવાડી પરિવાર જે ખૂબ નિમિત્ત થયું છે બોમ્બેમાં ભક્તિ સ્વામીની અંદર, એ પરિવારને સ્વામીજીએ મોટા કર્યા. દરેક દીકરાનું નામ બી સ્વામીજીએ આપ્યું, ભણતર ક્યાં કરવાનું, લગ્ન ક્યાં કરવાનું, બધું સ્વામીજીએ ટેક કેર કર્યું. એટલે અચાનક સ્વામીજી આ દેહ સંકેલી લીધી એટલે શોક થયું સિસ્ટમમાં. ઘણા બધા હરિધામ આવ્યા તે ટાઈમે, એ લોકો બી આવ્યા. ભક્તિ સ્વામીને ગોષ્ઠીમાં સાંભળ્યું હતું કે આ પ્રભુ સ્વામી બી સંત એના જ સંત છે, પણ એ સ્વામીજીનો શોખ એટલો બધો ને કે અત્યાર સુધી અમારો હાથ સ્વામીજીએ પકડ્યો હતો. તો એ તરત આવીને પ્રબોધ સ્વામી રૂમમાં બધા રડતા હતા. પ્રબોધ સ્વામી બી એ લોકોને રડવા દીધા, થોડીક પાણી આપ્યું બધાને. એ પરિવારનો મોટો દીકરો એ બી બાજુમાં ઊભા હતા. એટલે પછી પ્રભુ સ્વામી સામેથી કીધું કે તારે કંઈ પ્રાર્થના કરવી છે. તો એ દીકરાએ પછી રડતા પ્રાર્થના કરી કે સ્વામીજી અત્યાર સુધી સ્વામીજીએ અમારે પરિવારનો હાથ પકડ્યો છે, બધું જ સ્વામીજીને અમે પૂછીને કરતા, નામ બી અમારું સ્વામીજી આપ્યું છે, ક્યાં ભણવાનું, ક્યાં લગ્ન કરવાના, એક વસ્તુ અમે સ્વામીજીને પૂછીને કર્યું છે, હવે અમારો હાથ કોણ પકડશે. પ્રબોધ સ્વામી વિધિન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એવું બોલે છે કે હાથ છોયરો છે કોને, હાથ છોયરો જ છે કોને, ઇટ ઇઝ કન્ટિન્યુઇંગ, કારણ કે એ જ પુરુષ એમનામાં છે. એ હાથ એ જે પુરુષે હાથ પકડ્યો તો એ હાથ પ્રબોધ સ્વામીએ કન્ટિન્યુ રાખ્યો છે અને આપણો બધાનો હાથ એ પુરુષે પકડ્યો છે. આપણો હાથ છે ને એક જ જણનો હાથ પકડી શકે. આ મોટા પુરુષનો હાથ છે, લાખોનો હાથ એ પકડી શકે એવો આ સમર્થ હાથ છે.